ગુજરાતની વાત કરીએ। ગાંધીનગરમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સીએમ અને ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી છે। રાજુ શુક્લા, માનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે। જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારો થઈ શકે છે બિનહરીફ। રાજ્યસભાના ભાજપના ઉમેદવાર આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? આજે નામાંકન કરવાની વાત છે, શું કહેશો? પહોંચેલા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। ભારતીય જનતા પાર્ટી અમારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે। આ માત્ર ને માત્ર રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। અન્ય કોઈ પાર્ટીમાં આવી રીતે કાર્યકર્તાઓને ક્યારેય સ્થાન નથી મળતું। કોઈ પરિવારમાંથી આવતા હોય અથવા કોઈ રાજકીય લાગવક હોય તો જ એમને સ્થાન મળતું હોય છે, પણ અમારી ભારતીય જનતા પાર્ટીમાં મને આજે જે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યો છે તો હું સમગ્ર રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું। સામાન્ય પરિવારની વાત છે, વિકાસને લઈને આપ વિસ્તારની વાતો કઈ રીતે ધ્યાન રાખશો? મોદી સાહેબના સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત એક રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે, તો સ્વાભાવિક રૂપે આજે અમે નરેન્દ્રભાઈના સૈનિક તરીકે કામ કરવા જઈ રહ્યા છે, તો મને એનો ખુશી પણ છે। અને અમારા વિસ્તારને લઈને કંઈ કામ હશે તો અમે આદરણીય મોદી સાહેબને અને અમારી સરકારને રજૂઆત કરશું। જીતુભાઈ કણઝારિયા આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? આજે ફોર્મ ભર્યું છે, કઈ રીતનું ફોર્મ ભર્યું છે? આજે આપણે શું કહેશો? બહુ આનંદની વાત છે કે આજે દેશના ઉપલા ગૃહમાં નોમિનેશન ભરવા માટે એક આનંદની લાગણી અનુભવું છું। ખાસ કરીને વિકાસ કામોની વાત હોય, કઈ રીતે આગળ વધારશો? શું કહેશો? આપનો પ્રયત્ન શું રહેશે? વિકાસના કામ માટે વધારેમાં વધારે જે પ્રદેશનું સંગઠન હોય, જે કાર્યકર્તા હોય કે સર્વ સમાજનું કંઈ એક જૂથનું કાર્ય હોય, એના માટે સૂચન આવશે, એમાં સરકારને રજૂઆત કરી અને વિકાસના કામ માટે હંમેશા તત્પર રહેશે। છેવાડાના વિસ્તારથી આવો છો, ગામડામાંથી આવો છો, શું કહેશો? વિકાસ, ત્યાંના વિકાસને લઈને પણ છેવાડાના ગામથી આવો છો, વિકાસને લઈને શું કહેશો? છેવાડાના ગામથી આવો છો, વિકાસ, ત્યાંના વિકાસને લઈને શું કહેશો? છેવાડાના વિકાસનો ગામ અત્યારના કેન્દ્રીય નેતૃત્વ છેવાડાના વિકાસ માટે બહુ તત્પર્ય છે અને વધારેમાં વધારે ગ્રાન્ટ આપે છે, એમાં સજેશન કરી અને વધારે વિકાસ થાય એના માટે હંમેશા તત્પર રહેશે। બિલકુલ, છેવાડાના ગામનો વધારે વિકાસ થાય તેવા પ્રયત્નો છે તે તમામ ઉમેદવારના રહેશે અને આજે જે છે ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને આગળની જે પ્રક્રિયાઓ છે તેને ફોર્મ ભરી અને આગળની પ્રક્રિયાઓ કરી છે। કેમેરા પર્સન અટર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।